નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર વરુણકુમાર વરલવાના વરદ હસ્તે શક્તિપીઠ અંબાજી ખાતે આજથી ભક્તિમય માહોલમાં અંબિકા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. અંબિકા રથ મારફત વિવિધ ધાર્મિક પ્રચાર પ્રસાર અને ભાદરી પૂનમિયા સંઘ અંબાજી અન્નક્ષેત્ર ધાર્મિક સંસ્થાઓ દ્વારા ગબ્બર તળેટી સંપૂર્ણ પરિક્રમા સંઘની નોંધણી કરવામાં આવશે. આ રથ દ્વારા ભાદરી પૂનમિયા સંઘ મારફત વિવિધ ઝોનમાં તેમજ એક યાત્રાધામથી બીજા યાત્રાધામને સાંકળવામાં આવશે. અંબિકા રથમાં વર્ચ્યુઅલ રિયાલિટીથી અંબાજી મંદિરના દર્શન કરી શકાશે. રથમાં એલઈડી સિસ્ટમ, પીએ સિસ્ટમ, જીપીએસ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. ભાદરી પૂનમિયા સંઘ દ્વારા પ્રથમ રૂટ અંબાજીથી ઊંઝા ઉમિયામાતાના મંદિર સુધી આયોજિત કરેલ છે. અંબાજીથી પ્રસ્થાન થયેલ અંબિકા રથને દાંતા રાજવી પરિવાર દ્વારા દાંતા ખાતે આવકારવામાં આવ્યો હતો. આજના આ કાર્યક્રમમાં અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્મા, ભાદરી પૂનમિયા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી ભોગીલાલ પટેલ, પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ, જલિયાણ સેવા કેમ્પના હિતેશભાઈ ઠક્કર, મંત્રી ટ્રસ્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.